ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, બીજો જે આપણો ટોપિક બાકી હતો એ છે સહકારકો. બરાબર, ચાલો, સહકારકોનો મતલબ શું થાય? તો આપણે ઉત્સેચક જે આપણે જોયું હતું, ઉત્સેચક સામાન્ય રીતે જે ઉત્સેચકો જે હોય છે મોટે ભાગે, બરાબર, બધાની અંદર શું આવેલું, તેના બંધારણની અંદર પ્રોટીન આવેલું હોય છે અને એ પ્રોટીન જે છે તે પોલીપેપ્ટાઇડ હોય છે. તો આપણે એવું કહી શકીએ કે ઉત્સેચક જે છે તે શું છે? તો એક પ્રકારે પોલીપેપ્ટાઇડ જ છે. બરાબર, આવું કહીએ તો પણ કંઈ ખોટું નથી. કેમ કે જો અહીંયા ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે. બરાબર, ઉત્સેચકની અંદર શું હોય છે? પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ હોય છે. બરાબર, ચાલો જો બંધારણ જોઈએ ને બીજી રીતે, તો ઉત્સેચકની અંદર બે વસ્તુ જો આપણને જોવા મળે છે. કેટલી વસ્તુ? બે વસ્તુ જોવા મળે. એક હોય છે, મતલબ આ બે ભાગ હોય છે તેના. એક હોય છે પ્રોટીન વાળો ભાગ, બરાબર, અને બીજો હોય છે બિન પ્રોટીન. એક ભાગ જે હોય છે તે પ્રોટીન વાળો હોય છે, બરાબર, એટલે કે પોલીપેપ્ટાઇડ હોય છે, અને બીજું જે હોય છે તે બિન પ્રોટીન ભાગ હોય છે. બરાબર, તો આ જે બિન પ્રોટીન જે છે, બરાબર, એને કહેવામાં આવે છે સહકારકો. શું કહેવામાં આવે? સહકારકો. બરાબર, અને જે પ્રોટીન વાળો ભાગ હોય છે, આ જે ભાગ, તેને કહેવામાં આવે છે એપો એન્ઝાઇમ. એપો એન્ઝાઇમ, બરાબર. તો એપો એન્ઝાઇમ જ્યારે સહકારકની સાથે ભેગા મળે ત્યારે તે શું બનાવે છે? ઉત્સેચક બનાવે. બરાબર, આ એપો એન્ઝાઇમ જે છે તે એમસીક્યુ ની અંદર ઘણી વખત તેની વ્યાખ્યા પૂછાય છે કે એપો એન્ઝાઇમ એટલે શું? તો પ્રોટીન વાળો ભાગ કે બિન પ્રોટીન ભાગ? તો ઉત્સેચકની અંદર જે ભાગની અંદર પ્રોટીન આવેલું હોય તેને કહેવામાં આવે છે એપો એન્ઝાઇમ, અને જે બિન પ્રોટીન ભાગ હશે તેને કહેવામાં આવે છે સહકારકો. અને આ જે સહકારકો છે તેના પણ પાછા આગળ 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે. બરાબર, કયા કયા છે? પેલું છે પ્રોસ્થેટિક જૂથ. યાદ રાખજો. પ્રોસ્થેટિક જૂથ, બરાબર છે. બીજું આવે છે સહ ઉત્સેચક, અને ત્રીજું આવે છે ધાતુ આયન. 3 પ્રકાર છે. બરાબર, આ 3 માંથી એપો એન્ઝાઇમ તો હશે જ. એપો એન્ઝાઇમની સાથે કાં તો પ્રોસ્થેટિક આવશે, એપો એન્ઝાઇમની સાથે કાં તો સહઉત્સેચક આવશે, અથવા તો આની સાથે ધાતુ આયન. બરાબર, તો આ 3 માંથી કોઈ પણ એક એપો એન્ઝાઇમની સાથે જોડાઈને તે શું બનાવે છે? ઉત્સેચક બનાવે છે. બરાબર, ચાલો હવે દરેક વિશે એક એક કરીને જોઈએ. સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો પ્રોસ્થેટિક જૂથ. ઓકે, તો પ્રોસ્થેટિક સમૂહ, ચાલો, પ્રોસ્થેટિક સમૂહ કેવું છે? તો એક કાર્બનિક રસાયણ હોય. કેવું હોય? કાર્બનિક રસાયણ, એટલે કે તેના બંધારણમાં શું આવેલું હોય છે? કાર્બન આવેલું હોય છે. ચાલો, અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે કે તે એપો એન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાયેલા હોય. ચાલો, પહેલું તેની અંદર શું છે? કાર્બનિક રસાયણ છે. બીજો મુદ્દો પ્રબળ બંધ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. શું? પ્રબળ બંધથી તેઓ કોની સાથે જોડાયેલા હોય છે? તો મતલબમાં એપો એન્ઝાઇમની સાથે જોડાયેલા હોય છે. ઓકે, ચાલો, બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તે શું છે કે આ બંને જે ઘટકો જે છે, પ્રોટીન અને બિન પ્રોટીન ઘટક, બરાબર, એટલે કે એપો એન્ઝાઇમ અને સહકારકો, તો એની અંદર માની લો કે ખાલી પ્રોટીન વાળો જ ભાગ હોય, આ બિન પ્રોટીન ભાગ ન હોય, સહકારક ન હોય, તો આ જે ઉત્સેચક જે છે તે સક્રિય બનશે નહીં. ઉત્સેચકને સક્રિય બનાવવા માટે કોણ જરૂરી છે? સહકારક જરૂરી છે. બરાબર, તો એટલે કે સહકારક હશે તો જ ઉત્સેચક સક્રિય બનશે અને પોતાની ક્રિયા કરશે, એટલે કે પ્રક્રિયાને ઝડપી બનાવશે. સહઉત્સેચક મતલબ સહકારક નહીં હોય, બરાબર, તો એ ઉત્સેચકને સક્રિય કરશે નહીં. કેમ નહીં કરે? એનું કારણ એ છે કે આપણે જે પેલું જોઈ ગયા ઉત્સેચકની મતલબ પેલું બંધારણ વિશે, રચના વિશે, બરાબર, તો એની અંદર એક વસ્તુ આવતું હતું સક્રિય સ્થાન. યાદ છે કોઈને? રિપ્લાય આપો જલ્દી. ઉત્સેચકની અંદર પેલી આપણે ત્રિપરિમાણીય રચના જોઈ હતી પેલી, બરાબર, તો
તેની અંદર એક ખાંચ આવતી હતી, બરાબર, તેને આપણે કહેતા હતા હા, તો એને આપણે કહેતા હતા સક્રિય સ્થાન. એ સક્રિય સ્થાનની અંદર આવીને કોણ, માની લો કે આવું કોઈ હોય, આ ખાંચ હોય, તો ખાંચની અંદર આવીને કોણ જોડાઈ જાય? પ્રક્રિયક જોડાઈ જાય, બરાબર. તો એ સક્રિય સ્થાન ક્યારે બને છે? ત્યારે જ બને છે જ્યારે તેની અંદર શું આવે છે? સહકારક એપોએન્ઝાઇમ સાથે જોડાય, બરાબર. તો તે પ્રબળ બંધ કોની વચ્ચે બને છે? એપોએન્ઝાઇમ અને સહકારક, બરાબર. આ બંને વચ્ચે કેવું બંધ બને છે? પ્રબળ બંધ બને છે. અને તે પછી જે પેલું મતલબમાં પ્રક્રિયક આવે છે તે પ્રક્રિયકની સાથે પ્રબળ બંધ બનાવે છે. ઓકે, તો આ એક વસ્તુ યાદ રાખજો. ચાલો બીજું ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે, તેમાં હિમ પ્રોસ્ટેટિક સમૂહ હોય છે કે જે ઉત્સેચકનો સક્રિયતા માટેનો એક ભાગ છે. જો ઉદાહરણ આપેલું છે તો એક ઉત્સેચક છે, કયા કયા? તો પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ યાદ રાખજો. ઉદાહરણ તરીકે પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ, આ બે શું છે? તો ઉત્સેચક છે. એ શું કરે છે? હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે, બરાબર. હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2, બરાબર. વિખંડન કરે એટલે આ ઉત્સેચક આ પ્રક્રિયા કરાવે તો શું થશે? હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ અલગ વિભાગોની અંદર વિખંડન કરાવી દે છે, બરાબર. તો તેમાં હિમ જે હોય છે, બરાબર, એ પ્રોસ્ટેટિક સમૂહ હોય છે. શું હોય છે? પ્રોસ્ટેટિક સમૂહ, યાદ રાખજો. હિમ જે છે તે પ્રોસ્ટેટિક સમૂહ હોય છે, બરાબર. શેની અંદર? જે ઉત્સેચક જે હોય છે તેની અંદર કયા સ્વરૂપે હોય છે? સહકારક સ્વરૂપે હોય, બરાબર. બરાબર, ચાલો. તો યાદ રાખજો પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ આ તેનું ઉદાહરણ છે, બરાબર. અને જે ઉત્સેચકનો સક્રિયતા માટેનો એક ભાગ છે. જો આ ન હોય, આ હિમ સમૂહ ના હોય, તો ઉત્સેચક અહીંયા કાર્ય કરી શકે નહીં. કેમ કાર્ય નહીં કરે? કારણ કે સક્રિય થવા માટે તેને પ્રોસ્ટેટિક સમૂહની જરૂર હોય છે. પ્રોસ્ટેટિક સમૂહ એટલે સહકારક, બરાબર. જો એ જ ના હોય તો એ સક્રિય ના થાય, સક્રિય ન થાય તો એ પ્રક્રિયા પણ કરી નહીં શકે. ઓકે, તો આ પેલું છે પ્રોસ્ટેટિક સમૂહ. ઓકે, ચાલો બીજું આવે છે સહઉત્સેચક. ચાલો, સહઉત્સેચક પણ શું હોય છે? તો કાર્બનિક રસાયણ હોય છે. એ પણ શું છે? તો કાર્બનિક રસાયણ છે. ચાલો બીજું, પરંતુ તેની અંદર એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે. આમાં કેવું હોય છે? પ્રબળ બંધ હોય છે. પરંતુ અહીંયા જોડાણ કેવું હોય છે? ક્ષણિક. ક્ષણિકનો મતલબ શું થશે? થોડા સમય માટે જ. કેવો થશે? ખૂબ જ થોડા સમય માટે. એટલે કયા સમય માટે? જ્યારે પ્રક્રિયા થવાની હશે, જ્યારે પ્રક્રિયા થવાની હશે એ જ સમયે આ સહઉત્સેચક જે છે તે આ એપોએન્ઝાઇમની સાથે જોડાશે, બરાબર. જ્યારે પ્રક્રિયા થવાની ન હોય તે સમયે તે જોડાશે નહીં. એટલે આની અંદર જોડાણ કેવું હોય? ક્ષણિક. નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, યાદ રાખજો કે કોફેક્ટરની અંદર એટલે કે સહકારકની અંદર ક્ષણિક જોડાણ કયા સહકારકની અંદર થાય છે, બરાબર. અને પ્રબળ જોડાણ અથવા તો પ્રબળ બંધ કયા સમૂહની અંદર જોવા મળે છે, બરાબર. નીટની અંદર આ સવાલ ઘણી વખત આવી ગયો છે, બરાબર છે. તો એની અંદર તમે ગુજવાતા નહીં, યાદ રાખજો ક્ષણિક એટલે કે થોડા સમય માટે. કયા સમય માટે? જે સમયે પ્રક્રિયા થવાની હોય એ જ સમયે જો કોઈ જોડાણ આવે તો શેમાં આવે? સહઉત્સેચકની અંદર, બરાબર. અને કાયમ માટે જે પ્રબળ બંધથી જોડાયેલો સમૂહ હોય સહકારકનો તે કયો છે? પ્રોસ્ટેટિક સમૂહ છે. ઓકે, ચાલો. તો બીજો મુદ્દો એનો શું છે? તો પહેલો તો એક કાર્બનિક રસાયણ છે, બરાબર. બંધારણમાં કાર્બન છે. બીજું કે તેની અંદર એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ કેવું હોય છે? ક્ષણિક હોય છે, જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. સહઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરક પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. અનેક સહઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ હોય છે, બરાબર. મુખ્ય ઘટક વિટામિન હોય, બરાબર. યાદ રાખજો આજનો ત્રીજો મુદ્દો.
બરાબર. કેટલાક સહઉત્સેચક એવા છે કે જેની અંદર મુખ્યત્વે બંધારણીય ઘટક તરીકે શું હોય છે? વિટામિન હોય છે. તેનું એક ઉદાહરણ આપણે લઈએ કે એક સહઉત્સેચક છે જેને કહેવામાં આવે છે NAD. ઉદાહરણ આપણે લઈએ અહીંયા NAD અને બીજું છે NADP. આ શું છે? તો સહકારક છે. બરાબર, એટલે કે મતલબમાં સહઉત્સેચક છે. બરાબર, સહકારકનો એક ભાગ છે સહઉત્સેચક. તો એની અંદર આ જો પેલાનો ફૂલ ફોર્મ લઈએ, NAD નું ફૂલ ફોર્મ પણ આપ્યું છે. તો એ છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. આ શું છે? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. આનું પણ સેમ છે, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. પ્લસ અહીંયા પી આવેલું છે. બરાબર, તો એ પી શું દર્શાવે છે? તો તે ફોસ્ફેટ દર્શાવે છે. બરાબર, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. બરાબર, ચાલો. તો આ ફૂલ ફોર્મ પણ ઘણી વખતે પૂછાય છે. તો તેની અંદર શું હોય છે? વિટામિન ઘટક તરીકે શું હોય? કયો વિટામિન હોય છે? તો તેની અંદર વિટામિન કયું હોય? તો નિએસિન. નામ યાદ રાખજો, નિએસિન. બરાબર, કયો સહઉત્સેચકની અંદર કયો મુખ્ય ઘટક હોય? વિટામિન. ઉદાહરણ તરીકે આ બે સહઉત્સેચક છે, એ બંનેની અંદર મુખ્ય ઘટક તરીકે કયો વિટામિન હોય છે? નિએસિન વિટામિન હાજર હોય છે. ઓકે, ચાલો. આ બીજું થઈ ગયું. બરાબર, ત્રીજું આવે છે ધાતુ આયન. ઓકે, ચાલો ધાતુ આયન વિશે જોઈએ. તો ઘણા આ જે ધાતુ આયન જે છે તે કેવું છે? અકાર્બનિક છે. કેવું છે? અકાર્બનિક. જો અહીંયા લખ્યું છે આ કાર્બનિક છે, તો આ કેવું છે? આ અકાર્બનિક ઘટક છે. ઓકે, ચાલો. તો ઘણા બધા ઉત્સેચકની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી હોય છે કે જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ એટલે કે સહસંયોજક બંધ બનાવે છે. પાર્શ્વીય શૃંખલા એટલે શું? બાજુની શૃંખલા. એક શૃંખલા હોય તેના બાજુની શૃંખલા જે હોય છે, બરાબર, સાથેની, તેને કહેવામાં આવે છે પાર્શ્વીય શૃંખલા. બરાબર, તો બે શૃંખલાઓ વચ્ચે જોડાણ જે હોય છે, બરાબર, માની લો કે બે શૃંખલા છે, એ બંને વચ્ચેનું જે જોડાણ હોય છે આની અંદર ઉત્સેચકની અંદર, તો તે શેના વડે બનેલું હોય છે? તો આ ધાતુ આયનો વડે. અને એની અંદર જોડાણ શેનું હોય છે? તો સહસંયોજક બંધ અથવા તેને સમન્વય બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો કેટલાક ઉત્સેચકની સક્રિયતા માટે શું જરૂરી હોય છે? ધાતુ આયનની જરૂર હોય છે. બરાબર, જે કેવું હોય છે? અકાર્બનિક ઘટક હોય છે. બરાબર, અને તે ઘટક જે છે તે કયા બંધ વડે મતલબ પાર્શ્વીય શૃંખલાથી જોડાય? તો યાદ રાખજો, સહસંયોજક બંધ વડે. અહીંયા લખું છું, પાર્શ્વીય શૃંખલા સાથે બંધ વડે જોડાય. ઓકે, ચાલો. તો સહસંયોજક બંધ બનાવે અથવા તેની સાથે જોડાય છે. એ જ સમયે તે એક કે તેથી વધુ સહસંયોજક બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલા હોય છે. બરાબર, ઉદાહરણ તરીકે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. જો આનું ઉદાહરણ લઈએ, પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. ચાલો, પ્રોટીઓલાઇટિક ઉત્સેચક એટલે શું? તો એવા ઉત્સેચક કે જે પ્રોટીનનું પાચન કરનારા હોય. અહીંયા લખી દઈએ આપણે, પ્રોટીનનું પાચન અથવા તો પ્રોટીનનું વિઘટન. બરાબર, પ્રોટીનનું પાચન કરનારા અથવા તો પ્રોટીનનું વિઘટન કરનારા જે ઉત્સેચકો હશે તેને શું કહેવામાં આવે છે? પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. અને પ્રોટીઓલાઇટિક ઉત્સેચકનું નામ શું છે? એક ઉદાહરણ પણ આપેલું છે, જો કાર્બોક્સીપેપ્ટિડેઝ. કયું છે આ? કાર્બોક્સી પેપ્ટિડેઝ. યાદ રાખજો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. કાર્બોક્સીપેપ્ટિડેઝ શું છે? પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે. બરાબર, અને તેનું કાર્ય શું છે? તે પ્રોટીનનું પાચન કરે છે. બરાબર, તો જો કાર્બોક્સીપેપ્ટિડેઝ સાથે ઝિંક એ એક સહકારક સ્વરૂપે જોડાયેલ હોય છે. બરાબર, એટલે આની સાથે કોણ જોડાયેલું હોય છે? તો ઝિંક. એ કયા સ્વરૂપે હોય છે? તો
સહકારક તરીકે હોય છે, બરાબર. આની અંદર આ કાર્બોક્સી પેપ્ટિડેઝ શું છે? તો ઉત્સેચક છે, એટલે કે તે કેવું છે? તો એક પ્રોટીન ઘટક છે, મતલબમાં એવો ઘટક છે કે જેની સાથે ઝિંક પણ આવેલું હોય. બરાબર, ઝિંક શેના સ્વરૂપે હોય? સહકારક સ્વરૂપે હોય છે, બરાબર. એટલે કે તે ધાતુ આયનમાં આવે. ક્યાં આવે? ધાતુ આયનની જગ્યાએ કોણ આવે? ઝિંક આવે, બરાબર. તો એપો એન્ઝાઇમની સાથે આ જોડાય, બરાબર, અને તે શું બનાવે છે? ઉત્સેચક બનાવે છે, બરાબર. તો તેની સાથે તે જોડાયેલું હોય છે, બરાબર. એટલે કે આની સાથે એપો એન્ઝાઇમની સાથે કાર્બોક્સી પેપ્ટિડેઝ પણ હોય અને એની સાથે કોણ હોય છે? ઝિંક પણ હોય છે. ચાલો, તો આ થઈ ગયું આપણા સહકારકોના 3 પ્રકાર, બરાબર. ચાલો, ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે, માની લો આ ઉત્સેચક છે, બરાબર, એની અંદરથી આ બિન પ્રોટીન ભાગ એટલે કે સહકારકોને જો આપણે અલગ કરી દઈએ, બરાબર, તો તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારક નિર્ણાયક ભૂમિકા ભજવે છે, બરાબર. જો આને તમે રિમૂવ કરી દો, બહાર કાઢી નાખો, બરાબર, તો એ બહાર કાઢી નાખવાના કારણે શું થશે કે ઉત્સેચકની ક્રિયાશીલતા નાશ પામે. કેમ નાશ પામે? કારણ કે એમાં જે સક્રિય સ્થાન હોય છે તે શેના કારણે બને છે? તો સહકારકના કારણે સક્રિય સ્થાન બને છે, કે જ્યાં પ્રક્રિયક આવીને જોડાય છે અને ક્રિયા થાય છે. હવે સક્રિય સ્થાન જ ન હોય તો પછી એ મતલબમાં પ્રક્રિયક આવીને કોની સાથે જોડાશે? બરાબર, જોડાશે નહીં, ક્રિયા પણ થશે નહીં, બરાબર. એટલે કે ઉત્સેચક કોઈ પ્રક્રિયા, 2 પ્રક્રિયા હોય, માની લો કે એસ અને એસ ડેશ હોય, બરાબર. તેની અંદર એવો ઉત્સેચક નાખો કે જેમાં ફક્ત એપો એન્ઝાઇમ હોય, બરાબર. તો અહીંયા તમે ઉત્સેચક નાખો તો અહીંયા જે નોર્મલ દરથી પ્રક્રિયા થવાની હશે, બરાબર, એ જ થશે. ઉત્સેચક નાખો કે નહીં નાખો એનાથી કોઈ ફરક થશે નહીં, બરાબર. તો પ્રક્રિયા સારી રીતે કરવા માટે તેના માટે કોણ જરૂરી છે? સહકારક ખૂબ જ જરૂરી છે. જો સહકારકો હશે તો જ એ પ્રક્રિયાને શું કરશે? ઝડપી બનાવશે, ઉત્પ્રેરિત કરશે અથવા સક્રિય બનાવશે, બરાબર. સમજાય છે? જલ્દી રિપ્લાય આપો. સહકારકની અંદર સમજાય છે? રિપ્લાય આપો. ઓકે, બરાબર. તો આ જે સહકારક જે છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે પેલું વર્ગીકરણ નામકરણ હતું ને તેવી જ રીતે આ સહકારક જે છે તે એક્ઝામની અંદર 3 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. નોટ કરી રાખજો, બરાબર. 3 માર્ક્સની અંદર અત્યારે જે હું પેપર બનાવવા એની અંદર આ 2 માંથી કોઈ પણ એક તો હશે જ, એટલે કે પેલું વર્ગીકરણ વાળું કાં તો સહકારક, 2 માંથી કોઈ પણ એક સવાલ હશે 3 માર્કની અંદર, બરાબર. તો 3 માર્કની અંદર મોસ્ટ આઈએમપી, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ, બરાબર. સમજી લેજો. જો ફરીથી આપણે સમજી લઈએ સહકારક એટલે શું, તો એના વિશે સમજતા પહેલા ઉત્સેચક સમજવું પડે કે ઉત્સેચક જે છે તે 2 ભાગથી બને છે. એક હોય છે તેની અંદર પ્રોટીનમય ભાગ, બીજો હોય છે બિન પ્રોટીન ભાગ. પ્રોટીનમય ભાગ જે હોય છે તેને એપો એન્ઝાઇમ કહેવામાં આવે, બિન પ્રોટીન હોય તેને સહકારક કહેવામાં આવે, બરાબર. અને એ સહકારક જે છે તે 3 પ્રકારના હોય: પ્રોસ્ટેટિક જૂથ, સહઉત્સેચક અને ધાતુ આયન. પ્રોસ્ટેટિક જૂથ વિશે માહિતી મેળવજો. તો એ કેવું છે? કાર્બનિક રસાયણ છે, બરાબર. બીજું, તે કેવું જોડાયેલું હોય? તેની અંદર પ્રબળ બંધ આવેલું હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ ઉત્સેચક, બરાબર. તો એ શું કરે છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિખંડન કરે, બરાબર. શેના કારણે? તો હિમ પ્રોસ્ટેટિક સમૂહના કારણે. ઓકે. બીજું છે સહઉત્સેચક. તે પણ કેવું છે? કાર્બનિક છે, બરાબર. તેની અંદર જોડાણ કેવું હોય? ક્ષણિક હોય, એટલે કે જ્યારે પ્રક્રિયા થવાની હોય એ જ સમયે તેની સાથે જોડાણ ધરાવશે, બરાબર. નહીં તો એ જોડાણ ધરાવશે નહીં, મતલબમાં એ સક્રિય ત્યારે જ થશે. બીજું કે તેનો મુખ્ય ઘટક શું હોય છે? તો વિટામિન હોય છે. ઉદાહરણ તરીકે એનએડી અને એનએડીપી, બરાબર. આ બંને શું છે? સહઉત્સેચક છે, સહકારક છે, બરાબર. તો એની અંદર જે મુખ્ય વિટામિન ઘટક છે તે કયું છે? નિએસિન. યાદ રાખજો, એમસીક્યુ ની અંદર આ ઇમ્પોર્ટન્ટ છે, નિએસિન વિટામિન. ઓકે, ચાલો. ત્રીજો આવે છે ધાતુ આયન. ધાતુ આયન કેવું છે? તો એ અકાર્બનિક છે, બરાબર. તો બીજું શું કે તે પાર્શ્વીય શૃંખલા સાથે સહસંયોજક બંધ વડે જોડાય છે, અથવા તો સમન્વય બંધ વધે, બરાબર. ચાલો, તેનું ઉદાહરણ લઈએ તો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક, બરાબર. પ્રોટીઓલાઇટિક ઉત્સેચક એટલે જે ઉત્સેચક પ્રોટીનનું પાચન કરનારા હોય, વિઘટન કરનારા હોય, વિખંડન કરનારા હોય તેઓને પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કહેવામાં આવે. ઉદાહરણ તરીકે કાર્બોક્સી પેપ્ટિડેઝ, બરાબર. તો એ શું કરાવે છે? તો પાર્શ્વીય શૃંખલા સાથે સહસંયોજક બંધ બનાવે, બરાબર. એક અથવા તો એકથી વધુ. ઉદાહરણ તરીકે કાર્બોક્સી પેપ્ટિડેઝની સાથે કોણ જોડાયેલું હોય છે? ઝિંક જોડાય. શું જોડાય? ઝિંક જોડાઈને શું બનાવે છે? સહકારક જોડાય, મતલબ બનાવે છે, બરાબર. તો આની મહત્વ શું છે આનું? કે જો સહકારક હશે
તો જ ઉત્સેચક સક્રિય બને છે. સહકારક ન હોય તો ઉત્સેચક સક્રિય બનશે નહીં. બરાબર, એટલે કે સહકારક હશે તો જ ઉત્સેચક કામનું છે, આ નહીં હોય તો ઉત્સેચક કોઈ કામનું નથી. કોઈ પ્રક્રિયા ઉત્પ્રેરિત પણ નહીં થાય, કોઈ પ્રક્રિયા ઝડપી પણ બનશે નહીં. ઓકે, તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. હજુ આ પાઠની અંદર કોઈને કોઈ ડાઉટ હોય, કોઈ સવાલ હોય તો પૂછી લો, આપણી પાસે હજુ થોડો સમય છે. બરાબર, હજુ 5-10 મિનિટ બાકી છે. કોઈને કઈ સવાલ હોય, ના સમજ પડી હોય તો પૂછી લો જલ્દી. અને આ વખતે તમે પેલું ગ્રુપમાં જોયું પણ હશે કે અહીંયા સ્કૂલમાં આવીને તમારે મતલબ એક્ઝામ આપવાની છે. હું તમને અત્યારે પેપર પણ મોકલી આપીશ અને સોલ્યુશન પણ મોકલી આપીશ. જોઈ લેજો, યાદ કરી લેજો. તમારે જાતે આવીને લખવાનું છે અને ગોખવાનું નહીં. હા, સમજીને લખજો. સોલ્યુશનમાં જે હોય છે તે બેઠે બેઠું નહીં. બરાબર, તમારા હિસાબે તમને જે સમજ પડી છે ને એ લખવાનું છે. ઓકે, ચાલો, કઈ સવાલ છે કે બંધ કરીએ આપણે? અને એ દિવસે બધાએ ફરજિયાત હાજર રહેવાનું છે. કોઈ સવાલ છે? ઓકે, ચાલો, તો આપણે અહીંયા જ